નમસ્કાર મિત્રો, આપણે લગ્નમાં કેમ જતા હોય છે, લગ્ન જવા માટે કેમ જતા હોય છે, લગ્ન પ્રસંગમાં કેમ જતા હોય છે, કોઈના માન મર્યાદા માટે જતા હોય છે, કોઈને સારું લાગે તે માટે આપણે જતા હોય છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એક બાજુ બેન્ટ વાગી રહી હતી ને એક બાજુ યુવાનો ઝઘડો કરી રહ્યા હતા કે લગ્નમાં જઈને શું ઝઘડો કરવા જરૂરી છે। લગ્નમાં જઈને આપણે ઝઘડો કરીએ તો પછી આપણો ઝઘડાનો સમાધાન છે થઈ જવાનું છે કે પછી લગ્ન માલિકને નુકસાન થવાનું છે। હવે વિચારો મિત્રો, આપણે લગ્નની અંદર કોઈ માન સન્માન માટે જતા હોય છે, કોઈને સારું લાગે તે માટે, સગાવાલાને તે માટે આપણે જતા હોય છે। પરંતુ આવી સિચ્યુએશનની અંદર ગુજરાતની અંદર અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અલગ અલગ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે। એ વિડીયો પણ તમને બતાવીશ કે જે લગ્ન માલિક છે, બેન્ટ માલિક છે, શું કહ્યું છે એ પણ આપણે સાંભળી લઈએ। અને પહેલાં તો આપણે એ જાણી લઈએ મિત્રો કે ભાઈ અત્યારે ગુજરાતની અંદર લગ્નનું સિઝન છે, લગ્નથી ઘેરાયેલું ગુજરાત કહીએ ને તોય ખોટું નથી। તો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે। ત્યારે સુપર જાનકર બેન્ટ વાગી રહી છે અને લોકો જે છે એ ઝઘડીને મારામારી કરી રહ્યા છે। છેવટે આ જે લગ્ન માલિક છે અને બેન્ટ માલિક છે, બંને ભેગા થઈને એમને એવી ચેતવણી આપી છે કે ભાઈ અમે કે તમને નાચવા માટે કે જવા માટે કે અમે કઈ પ્રકારનું તમને બોલાવતા નથી, તો શું કરવા અમારો પ્રસંગ બગાડો છો। આ રીતના જે બેન્ટ છે એ સાઉન્ડ છે એની અંદર કહી રહ્યા છે। તો ખરેખર મિત્રો, આપણે લગ્ન જવા માટે જતા હોઈએ છીએ ત્યારે આવી સિચ્યુએશનની અંદર આવું આપણે કરીએ તો બહુ ખરાબ દેખાય છે મિત્રો। આવું ના કરવું જોઈએ। ગમે એટલો મોટો ઝઘડો હોય પણ તમે તમારું પતાવો, પણ લગ્ન પ્રસંગની અંદર ના કરવું જોઈએ। જ્યાં મિત્રો લગ્ન કરવા માટે લોકો કેટલી મહેનતથી અને ખુશીથી લગ્ન કરતા હોય છે, એવી સિચ્યુએશનની અંદર ખુશીનો માહોલ એક જ મિનિટની અંદર પણ બદલાઈ જતો હોય છે। તો ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર આટલું જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો। જય હિન્દ, વંદે।